અમદાવાદના જોહાપુરામાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। વેજલપુર પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે। બીકોમ અને ધોરણ 12 પાસ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરી છે। તો પોલીસે તપાસ કરતા બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપી વિદેશી નાગરિકોને લોન આપવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા। મુનાફ ખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોને ડેટા મેળવતો હતો, જે ડેટાના આધારે બંને આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેલ કરતા હતા। જોહાપુરાના આપણે રંગઅવધૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ 2 વ્યક્તિએ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 34, અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા। તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મહેસાણાના વિસનગરમાં ડીજે બંધ કરવાની બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ અને તેના પત્ની પર હુમલાની ફરિયાદ થઈ છે। આશીષ સોસાયટીમાં રહેતા ગોવિંદ પટેલ હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિરનો વહીવટ કરે છે। 17મીએ રાત્રે મંદિરના કમ્પાઉન્ડમાં લગ્ન પ્રસંગ નિમિત્તે ડીજે વાગી રહ્યું હતું, જે અંગે સોસાયટીના રહીશોએ પરીક્ષા ચાલુ હોવાથી ડીજે બંધ કરવા રજૂઆત કરી હતી, જે બાદ કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ બનાવમાં ગોવિંદભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની પત્નીને ગળદાપાટુનો માર માર્યો હતો। એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા તો કશો હતો કીધું ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે 12 વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી। એટલે 12 વાગે બંધ કરી નહીં એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ 10 ને 12 ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો, લોકો ડિસ્ટર્બ થાય બાળકોને, એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો। પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદોમાં આવી છે। 15 ફેબ્રુઆરીએ બપોરે પીટીઆર મુજબના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ પહોંચી ચેમ્બરની ઓફિસનો કબજો સંભાળ્યો હોવાનો આક્ષેપ થયો છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જિગ્નેશ કારિયા અને તેમની કમિટીએ આરોપ લગાવ્યો છે કે તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો છે। મામલો હાલ રાજકોટ ચેરિટી કમિશનરના કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં બળજબરી કરાઈ હોવાનો દાવો છે। ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે। જે હારી ગયેલા હતા, જે 1 થી 10માં પણ ચૂંટાયેલા નથી, બરોબર છે, આવી વ્યક્તિએ તાળા તોડી અને ચેમ્બર ઉપરનો કબજો કરવાનું ધારણ કર્યું હોય ત્યારે અમે કમલા પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ કરવા આવ્યા છે।